હાર્વેસ્ટર લઈને આવ્યા હતા તલનું કામ કેવું કે સારું થયું? અમને બહુ હા, મારું નામ છે ખીમાભાઈ રબારી, ગામ ઉપેટા. હું એક એજન્ટ છું. આ ગયા વર્ષે આપણે જે બનાવેલો હતો વિડીયો બાજરા માટેનો, અને બાજરામાં પણ આપણે સક્સેસ ગયા છીએ, અને બીજા નંબરમાં આખા ગુજરાતમાંથી ફોન આવી રહ્યા છે, અને આપણે જે જગ્યાએ પહોંચી શકીએ ત્યાં સુધી આપણે હાર્વેસ્ટર પહોંચાડી દઈએ છીએ, અને એ કામ આપણું સફળ રહ્યું છે. હવે આ વખતે આપણે લઈને આવ્યા છીએ તલ માટે. આપણે જાણીએ છીએ કે ખેતી કરવા માટે જે માણસોની જરૂર હોય છે, આ માણસો અત્યારે આપણી પાસે ઉનાળો હોય અને માણસોની તંગી હોય, જ્યારે આપણે તલ વાવેતર કરેલું હોય તો તલની અંદર જે વાઢીને ઉભલા કરી દઈએ અને પછી આપણે હાર્વેસ્ટરમાં ચલાવીએ તો મજૂરી 50% બચી જાય છે. કારણ કે તલ વાઢા ગયા પછી સુકાવા દો પૂરેપૂરા, અને પછી એને આપણે હાર્વેસ્ટરના કેમાં 3 જણા જોઈ છે. કારણ કે જે પાછળથી 3 જણા ધક્કો મારી દઈએ આપણે એ પ્રમાણે સુપડી બનાવેલી હોય છે. આ સુપડીની અંદર હાર્વેસ્ટર હાલે એટલે ચોખ્ખા કરીને તમે ટ્રેક્ટરમાં ટ્રોલીમાં અમે ભરી દઈએ છીએ. કારણ કે એ જવાબદારી આપણી છે કે જે માલ કોઈનો બગડે નહીં. અને બીજા નંબરમાં કે અત્યારે વાતાવરણ બદલી ગયું છે, વારંવાર વરસાદનું વાતાવરણ જોર હોય, અને આ પરિસ્થિતિમાં ખેડૂતો મૂંઝાતા હોય છે કે ભાઈ હવે જે પાક તૈયાર થયેલો પડ્યો છે તો એને નિકાલ કરવા માટે શું કરવું. તો મૂંઝાશો નહીં. આપણે જે બાજરામાં કરેલું હતું એ જ રીતે આપણે તલમાં પણ કરેલું છે, અને તલનો ભાવ આપણે ઓછા ભાવ રાખ્યા છે. આપણે જે મજૂર તમે 3 રાખો તો હું તમને ખાલી 800 રૂપિયામાં જ કાઢી દઈશ તલ. કારણ કે ઘણા લોકો તો 1000 1200 રૂપિયા લે છે, પરંતુ ખેડૂત ભાઈઓ છેતરાય નહીં અને તાત્કાલિક ધોરણે મારો સંપર્ક કરે. મારા સંપર્ક નંબર છે, મોબાઈલ નંબર લખી લો તમે, 98 98 70 31 33. હું બીજી વખત બોલું છું, મારા નંબર છે 98 70 31 33. તો મારા કોન્ટેક્ટ નંબર કરીને મને તાત્કાલિક ધોરણે ફોન કરશો. આપણી પાસે 3 ગાડી તલમાં ચાલે છે અને 1 ગાડી બાજરામાં ચાલે છે. અને ખાસ નોંધ મારા ભાઈઓ ખેડૂત ભાઈઓને કે તમે બહુ દૂર હોય ત્યાં સુધી અમે પહોંચી ન શકતા. કારણ કે ગુજરાતની અંદર હું રાજકોટ જિલ્લામાંથી બોલું છું. આપણા ગુજરાતમાંથી આખા ગુજરાતમાં ફોન આવતા ખેડૂત ભાઈઓના, પણ જ્યાં સુધી આપણે પહોંચી છીએ ત્યાં આપણે પહોંચાડી દઈએ છીએ કે. અને મારો ભાવ જે છે એ અમારા ઉપલેટા તાલુકાની અંદર 20 કિલોમીટરની રેન્જની અંદર હું આંકું છું. પછી થોડોક દૂર જઈએ તો ડીઝલ પણ જતું હોય છે. કારણ કે ગાડી હાર્વેસ્ટર ચાલતી હોય તો 1 કિલોમીટર 2 લીટર ડીઝલ ખાતું હોય છે રોડ ઉપર. કારણ કે ખેતરમાં ન ખાય, પરંતુ જે રોડ ઉપર હાલતી હોય ગાડી તો એની અંદર એવરેજ પણ વધારે હોય છે. તો ખાસ કરીને આ નોંધ કરશો. અને ભલે સરદારજી આપણે પંજાબથી જ આવેલા છે તો એને પણ આપણે સહયોગ કરીએ અને બીજી વખત આપણું સારું કામ કરે, એવી જ મારી ઈચ્છા છે. તો તાત્કાલિક ધોરણે મારો સંપર્ક કરજો. કારણ કે ટાઈમ ટૂંકો છે. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે તો તાત્કાલિક જે ભાઈઓને મારો મેસેજ મળે એ તાત્કાલિક ધોરણે કરી દો. કારણ કે ઉપલેટા તાલુકાની અંદર 20 કિલોમીટર અંતર તો હું 4 થી 5 ગાડી લગાડી દઈશ, પણ મૂંઝાતા નહીં કોઈ. તાત્કાલિક ધોરણે મારો સંપર્ક કરજો.
તમે જે હાર્વેસ્ટર લઈને આવ્યા હતા તલનું કામ કેવું કે સારું થયું? અમને બહુ મજા આવી. ઓછા માણસોએ સારું કામ થયું અને ઝડપથી થયું અને ચોખ્ખું અને ફર્સ્ટ ક્લાસ કામ છે. તમારા કેટલા તલ હતા? 10 વીઘાના. 10 વીઘામાં તમારી મજૂરી કેટલી બેઠી? 3 જણાની જ. એની મજૂરી કેટલી? તો અડધો દિવસ 200 એટલે કેટલા 600 પર કામ થઈ ગયું? હા. અને તમને ખુશ છો? બહુ. તમારું નામ શું? મારું નામ લક્ષ્મી. ગામ કયું? રબારી. સારું લ્યો.